हे गाइस હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજનો વ્લોગની શરૂઆત કરી 6:22 થઈ ગયો. જોઈએ શું કરે બધા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સાબુદાણાની ખીચડી બનાવી. શું કરો? ચા બનાવો? તો પપ્પાને વહેલા નહીં જવાનું? મમ્મી પૂજા કરવા બેઠી અને હું જઉં હવે સ્કૂલ. તો મળીએ સ્કૂલથી આવી. તો 12:08 થઈ ગઈ છે. આપણે આટલા વાગે ઘેર આવ્યા અને આવીને હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હું તમને બતાવું, આ બાજુ ચિંટુ આવીને પડ્યા, શરદીને થઈ ગયું, ગળ્યું ખાઈ. એ આર્યા જો ચિંટુભાઈ આવી ગયા, જો એ આર્યા આવી અને હું એકણ ગયા એક્ટિવા ઘેર પડ્યું હતું ને તે લઈને આવ્યા હાલવા. આ બાજુ કુપન મમ્મી બેઠી. શું બનાવ્યું હે? તો રસોડામાં જઈએ આપણે. રસોડામાં જોઈએ, ભરેલા રીંગણા બનાવ્યા છે. હમણાં બનાવ્યા નહીં, ખાસા ટાઈમ થઈ ગયો. ભરેલા રીંગણા, બાજરીના રોટલા, રોટલી અને દૂધ ને છાશ ને જે કંઈ હોય એ રીતે. કાલ વરસાદ પડ્યો, જબર પડ્યા હતા વરસાદ કાલે. આજે પડ્યા કપડાં ધોવાઈ ગયા હે. તડકો પાછો ચાલુ થઈ ગયો. કાલ તો વરસાદ દાડામાં 2-3 વખત પડ્યો. બેન હજી આવ્યા નહીં, કૃપાબેન આવે એટલે આપણે જમી લઈએ. તો મળીએ વ્લોગમાં બન્યા રહેજો જમવાના ટાઈમે. ચલો તો હવે જમવાના ટાઈમે મળીએ આપણે. વ્લોગમાં બન્યા રહેજો. શું કહેવું તમારું ભાઈ ચિંટુભાઈ? ખાવા બેહું ને પછી ભરેલા રેગડા હે. શું કીધું? કૃપાને જમવાનું છે, મારે જમવાનું હ, ચિંટુને જમવાનું હ. તાર બધાને જમવાનું. સોમવાર નહીં કર્યું? હોજે તમે 2 જણા હોજે નહીં ખાઓ એટલે હોજના મારે એકલાને ખાવાનું. બરાબર હેડો. થઈ ગયો કોલેજ, હવે આવશે અઠવાડિયે. તો કૃપાબેન આવે એટલે મળીએ. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. 54 થઈ અને જમવાનું થઈ ગયું તૈયાર. સ્કૂલથી આવીને ફ્રેશ થઈ ગયા. શું બનાવ્યું? ભરેલા રીંગણા, સુખડી, રોટલી, રોટલો અને શીરો, દહીં. તો ચલો જમી લઈએ. 5:30 વાગવા આવ્યા અને હું તો ઊંઘી ગઈ હતી. મમ્મી તો ઊંઘી ગઈ હતી. ફ્રેશ થયું. હવે જઈશું મંદિરે. ગયા સોમવારે ગયા હતા પણ વિડીયો જ નહોતો થયો. તો ચલો મળીએ મંદિરે જઈને. તો મંદિરથી ઘરે આવી ગયા. 6 વાગ્યા. હવે ખાવાનું જમવાનું બનાવવાની તૈયારી કરીશું. બધું કપડાં વાળવાના પડે, કપડાં વાળી દઈએ અને મમ્મી જમવાનું બનાવશે. તો 8 વાગ્યા. જમવાનું થઈ ગયું તૈયાર. આજ તો મારે મમ્મીનો ઉપવાસ છે. બાફેલી મગફળી હમણાં તો બહુ ખાધું ખરેખર. એમ થાય કે થોડું સાદા ખાઈ લઈએ. મારે એકલા ખાવાનું એટલે મગજમારી કરવી ના કરતા. પણ આપણો ઉપવાસ નહીં એટલે આપણે મગફળી ખાઈશું બાફેલી.
મસ્ત આમ સુગંધ જેવી આવે ને મસ્ત આમ ઘોણી જેવી આમ તેલ નીકળતું હોય ને સિંગનું તાજું તાજું પોણી નાખી દે તો પોણી નહીં તમે પોણી કાઢી લીધું કાઢી લીધું હશે શું કાઢી લે રાખતી હોય તો મીઠું માપનું પડ્યું લે એટલું કોઈ બધું નહીં નહીં ખાઈ લેવાનું અને પોણી નેતરી ગયું હારું ને તે બળાય ને ગરમ એમાં થોડું પાણી હોય ને તમને આમ ખારાશ આવે ને એટલે મજા આવે ટેસ્ટ થોડો અલગ આવે હવે ફીકી લાગે તો ચલો જમી લઈએ ચલો તાણ આપણે જમી લઈએ ખીચડી રોટલી મરચાં અને ભરેલો રીંગણું પડ્યું એક બપોર આપણે ખાઈશું આ તેલ તો આજના વ્લોગને કરીએ એન્ડ મળીએ આવતીકાલે તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય